चिंता संतानहंतारो यत्पादाम्बुजरेण वः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मी सहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। श्रीगोवर्धननाथ पादयुगलं मय्यङ्गवीणप्रियं नित्यं श्रीमथुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्वारवतिश्च गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे श्रीमद्वल्लभविठ्ठलौ गिरिधरं गोविन्दरायाभिधम्। एवं श्रीनायकं किलकनश्यामं तद्वंशान् कालिन्दीं सगुरुं गिरिं गुरुविभुं स्वीयप्रभुंश्च स्मरेत्। सर्गादौ समतं समस्य विषये यद्ब्रह्मवादं जगौ कौन्तेयोद्धवयश्च प्रकाश्य पुनर्वेदान्तसारं हरिः तं व्यासाशयगोचरम् इति बर्हापीडं नटवरवपुः कर्णयो कर्णिकारं बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं जमालां रन्ध्रान् वेणुरधरसुधया पूरयन् गोपवृन्दै वृन्दारण्यं स्वपदरमणं प्राविशत् कीटकीर्तिः सौन्दर्यं निजरुद्गतं प्रकटितं श्रीगूढभावात्मकं पुंरूपं च पुनस्तदन्तर्गतं प्राविशत् स्वप्रिये संश्लिष्टा उभयोर्बभौ रसमयः कृष्णो हि यत्साक्षिकम् रूपं तत्तृतीयात्मकं परमविध्येयं सदा वल्लभं सायं कुञ्जालयस्थासनमुपविलसत् स्वर्णपात्रं सुधौतं राजद्यज्ञोपवीतं परितनुवसनं घोरमम्भोजवक्त्रं प्राणानायम्य नासापुटनिहितकरं कर्णराजद्विमुक्तं वन्देर्धोन्मीलिताक्षं मृगमदतिलकं विठ्ठलेशं सुकेशम्। श्रीमद्वल्लभ विठ्ठलौ गिरिधरं गोविन्दरायाभिधं श्रीमद्बालकृष्ण गोकुलपतिनाथं रघूणां तथा एवं श्री यदुनायकं किलकनश्यामं च तद्वंशजान् कालिन्दीं स्वगुरुं गिरिं गुरुविभुं स्वीयप्रभुंश्च स्मरेत्। नमो भगवते तस्मै कृष्णायाद्भूतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यथा। वार्ता प्रसंग छठ्ठो શેઠ પુરુષોત્તમદાસજીની વાર્તામાં આપણે લાસ્ટ ટાઈમ વિરામ લેવાનો તો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ગોપાળદાસજીની વાર્તા રહી ગઈ હતી, તો આપણે ગોપાળદાસજીની વાર્તાનું અનુસંધાન લઈને આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીશું. આચાર્ય પ્રભુના સેવક શેઠ પુરુષોત્તમદાસજીના દીકરા ગોપાળદાસ, તેમની વાર્તાનો ભાવ શ્રી હરિરાયજી પ્રકટ કરે છે. શેઠ પુરુષોત્તમદાસજી શ્રી સ્વામિનીજીના સખી ઇન્દુલેખા, તેમના સખી ગાયનકલા, ઈ ગાયનકલા સખી ગોપાળદાસ છે. હવે વ્રજભક્તોનો જે વિરહયુક્ત સંયુક્ત આ ગાયનની જે કળા છે એ ગોપાળદાસમાં રહેલી છે. આમ કહીને દેખાડ્યું કે ગોપાળદાસ સદાય વિરહ ભાવમાં મગ્ન રહે છે. હવે ભગવત કૃપા હોય ત્યારે સહાનુભાવતા થાય. ગોપાળદાસને શ્રી મદન મોહનજી સહાનુભાવ કરાવતા હતા, જે જોઈએ તે સામેથી માંગી લેતા હતા. આ એક પ્રકારનું પરમ સૌભાગ્ય છે કે શ્રી ઠાકોરજી આપણા સાથે ઇન્ટરેક્ટ કરે છે. આવી કૃપા કાયમ રહેતી હતી. ગોપાળદાસજી કીર્તન ખૂબ સારું કરતા હતા. એક વખત હોળીના દિવસોમાં ગોપાળદાસજીને ખૂબ વિરહ થયો હતો. હોળીના ભાવમાં સંયોગરસ પણ આવ્યો અને ગંગા જમનાનું જેવી રીતે મિલન થાય અને અહીંયા સંયોગરસ અને વિપ્રયસ બેવ ભેગો થયો.
ત્યારે જેમ વ્રજભક્તોએ વેણુગીત અને યુગલ ગીત ગાયા હતા એ ભાવથી લલના કીર્તન ગાયું હતું. તે લલનાનો અર્થ છે કે વ્રજની લલના જે આ પ્રકારે વિરહ ગાન કરે છે એવી રીતે આ લલનાનું કીર્તન ગાયું હતું. જો કોઈને વિશેષ સમજવો હોય તો આપના ઘરના જે દીક્ષાદાતા ગુરુ છે, વિદ્યાદાતા ગુરુ છે, ભાવ પોષણ જે આચાર્ય તરફથી થઈ રહ્યું છે એમને સવિનય વિનંતી કરવાની અને આ કીર્તન જાણવાનો પ્રયત્ન કરજો. લલના ગાતા શ્રી ઠાકોરજી લીલા સહિત દર્શન આપવા લાગ્યા ત્યારે ગોપાળદાસ પોવારી ગયા. મદન મોહન કે વારને બલી બલી દાસ ગોપાલ એવી રીતે છાપ લખી. કીર્તન કેવલ ને કેવલ અષ્ટસખાઓની વાણીનું ગાન નથી, અપિતુ ભગવત ગુણાનુવાદનો અર્થ છે કીર્તન. ભગવાનના નામનું ગાન થાય, ભગવાનની લીલાનું અનુસંધાન થાય, ભગવત કૃપાથી આપણને જે પણ વસ્તુઓના દર્શન અથવા તો સહાનુભૂતિ થાય એ કીર્તન તરીકે આપણે ત્યાં લખાવવામાં આવ્યા છે. નંદદાસજીએ શ્રીમદ ભાગવતજી લખ્યું હતું કીર્તન સ્વરૂપે. આચાર્ય ચરણની આજ્ઞાથી કેવલ અને કેવલ રાસ પંચાધ્યાય પધરાવીને રાખ્યા, બાકી બધા જલ પ્રવાહમાં પધરાવ્યા હતા. સુરદાસજીને દશમ સ્કંધની અનુક્રમણિકા ભણાવીને આખો માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થયો હતો. અને ત્યારબાદ જો શ્રી સુરદાસજી કોઈ પ્રથમ રચના કરે છે તો આગામી જે આપણે ત્યાંની જન્માષ્ટમીની બધાઈ બેસી ગઈ છે એમાં ગવાતું જે કીર્તન વ્રજ ભયો મહર કે પૂત જબ યહ બાત સુની, રાત્રિના મધ્યરાત્રિના દિવસે જે ગાવામાં આવે છે કે ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવતા સમયે એ આ કીર્તન વ્રજ ભયો મહર કે પૂત. અને આપણે ત્યાં માર્ગમાં એવી પ્રણાલી છે, મોટા ઉત્સવ આવતા હોય તો એના પહેલા એની બધાઈ બેસે અને બધાઈ સાથે સાથે એ ઉત્સવના જે કીર્તનો હોય એનું પણ ગાન થાય. એક સાધારણ ઉદાહરણ આપું આપણું પણ, દાન લીલાના દિવસો હોય તો ત્યારે નાગરી દાન દે, મોહન જાન દે ઇત્યાદિ કીર્તનો ભાગમાં પણ ગવાય. જ્યારે ગોવર્ધન પૂજા આવવાની હોય તો ત્યારે અપને અપને ટોલ કહત વ્રજવાસિયા, કીર્તન લાંબુ છે તો એને વિભાજિત કરીને ગાવામાં આવે છે. અમુક લિપિઓ આજે, અમુક લિપિઓ કાલે, અમુક લિપિઓ પરમ દિવસે. એવી જ રીતે આ વ્રજ ભયો મહર કે પૂજ્ય કીર્તન છે એને પણ એવી જ રીતે ગાવામાં આવે છે. અમુક જગ્યાએ અમુક દિવસોમાં સવારથી ગાવામાં આવે છે, આખો મંગલાના ક્રમમાં આવે છે. હવે યથા ગુરુ યથા આચાર્યની આજ્ઞા પ્રમાણે આપણે પોતાના ગુરુ ઘરમાં એ વસ્તુ જાણી લેવી. કીર્તનમાં પણ આપણે ત્યાં અમુક નિયમો છે. માર્ગમાં હવેલી સંગીત જે છે આપણે ત્યાં એટલી બધી આલાપચારી ગાવામાં નથી આવતી. આલાપચારી મારો કહેવાનો અર્થઘટન એમ છે, અનનેસેસરી જે કીર્તનો લંબાવવામાં આવે રાગથી, આ અને ઇત્યાદિ અવાજ કરીને. આપણે ત્યાં પ્રણાલી એકદમ શોર્ટ અને સ્વીટ છે, જે હજી નવનીતલાલજી, વિઠ્ઠલનાથજી અને શ્રી ગોવર્ધનધર પ્રભુના સામે જેવી રીતે સુગમ રીતે
પ્રસ્તુતિ કરવામાં આવે છે, કીર્તન ગાન કરવામાં આવે છે. એક લયબદ્ધ નાના ક્રમમાં ઉત્સવોના દિવસો ન હોય ત્યારે ચલતી ન હોય, ઉત્સવોના દિવસ ન હોય ત્યારે ઝાંઝ ન હોય. હિંડોળાનો સમય છે એટલે ઝાંઝ હોય છે. નહીતર મંગલા અને શયન, મંગલામાં પખાવ જ ન હોય, મંગલામાં ઝાંઝે ન હોય. જન્માષ્ટમી એક એવો દિવસ છે જ્યારે ઝાંઝ આવે છે. ઓન ધ કોન્ટ્રરી, ઉત્સવોના દિવસો હોય ત્યારે ઝાંઝ આવે છે. સાથે સાથે શૃંગાર ઓનવર્ડ્સ શયન સુધી પખાવજ તો હોય જ છે. આશ્રયના પદ અને પોઢાવાના પદ આવે છે ત્યારે પખાવજ વગાડવામાં આવતી નથી. અને ઝાંઝ પણ શ્રી ઠાકોરજી પોઢી જાય છે એના પછી વગાડવામાં આવતી નથી. આપણે ત્યાંની કીર્તનની આખી એક પ્રણાલી છે, જે આપ લોકોને કોઈક જાણકાર કીર્તનકાર હોય એના પાસે આપ જાણો અને માણો તો વધારે આનંદ રહેશે. અહીંયા ગોપાળદાસજી કેટલાક દિવસ પછી એમનું શરીર અશક્ત થયું હતું, ત્યારે ભગવાન નામનો ઉચ્ચાર કરતા હતા. બીજી વસ્તુ એનો ખુલાસો કરી દઉં આપ લોકોને. હર ઘરની કીર્તન પ્રણાલી અલગ છે. સપ્તમ ઘરમાં હોળીનો ખેલ ગ્વાલમાં થાય છે. પ્રથમ ઘરમાં રાજભોગ પર્યંત પછી થાય છે. તો ઘરમાં પણ પ્રણાલી આખી અલગ છે. તો એ અનુસંધાનમાં કીર્તન પણ અલગ છે. તૃતીય ઘર અને સપ્તમ ઘરના કીર્તનો થોડા અલગ રીતે ગવાય છે. તૃતીય ઘરમાં લગભગ 1700-1800 કીર્તન છે, એની પુસ્તિકા અલગથી પ્રકાશિત થયેલી છે. મેં સાંભળ્યું છે કે જૂની ઇન્દોરની પુસ્તક વધારે સારી હતી નવી કરતા, બીકોઝ નવીમાં શબ્દોનો ફરક આવ્યો છે. અને અનેકવિધ કીર્તનકારોના સહાયથી, પછી ખવાણી ટ્રસ્ટ હોય કે પુષ્ટિ વૃંદ હોય, ભગવતી પ્રસાદજી હોય, ભાવેશભાઈ હોય, બિપિનભાઈ હોય, મિતેશભાઈ હોય, રશેશભાઈ હોય, કૃષ્ણદાસજી હોય, વિઠ્ઠલભાઈ હોય, મંગલભાઈ હોય, મનહરભાઈ હોય, હું તો આટલા કીર્તનકારોને જાણું છું. કરણ હોય, તદુપરાંત તમારે ત્યાંના રોશેશભાઈ હોય, રોશનભાઈ હોય, અને તદુપરાંત પણ જે વિદ્યમાન હમણાંના કીર્તનકારો છે, આચાર્ય બાળકોમાં પણ ઘણા આચાર્યોનો કંઠ સુમધુર હોવાના કારણે આપણને રેકોર્ડિંગ્સ પ્રાપ્ત થાય છે. પછી દ્વિતીય ઘર હોય, મોટું મંદિર હોય કે અન્યવિધ ઘરો પણ કેમ ન હોય, ત્યાંથી આપણને જે કીર્તન સેવા પ્રાપ્ત થઈ રહી હોય, આપણે ત્યાં માર્ગમાં એક રૂપા પોર્યાનો પ્રસંગ છે, આપણે ગાઈ શકીએ તો ગાવાનું. જે આવા ઘણા નામો છે. સુમિત શર્માજી છે, માપાવાલાજી છે નાગપુર વાળા. તો આવા ઘણા કીર્તનકાર છે. જે પછી એક વ્રજના, આઈ થિંક ગોવિંદાસજીના વંશજ પણ છે, એમનું નામ ભૂલી ગયો છું, હમણાં યાદ નથી આવી રહ્યું. તો એમનું પણ આઈ થિંક દુબઈ સત્સંગ ચાલતો હોય છે. તો આ ઠાકોરજીની કૃપા છે, આપણને આવી રીતે અનેકવિધ સ્વરૂપે કીર્તન સાહિત્ય પ્રાપ્ત થઈ રહ્યું છે. અને ભગવત કૃપાથી આપણને જો આ કીર્તન હૃદયારૂઢ થાય. હા, અને સોરી ટુ ફોરગોટ, I couldn't stop myself mentioning it. જે વ્રજેશજી છે, જે શ્રીજીના સન્મુખ જે કીર્તન કરે છે, એમના પણ રેકોર્ડિંગ્સ કાફી હદ સુધી તિલકાયત યુવરાજની કૃપાથી આપણને પ્રાપ્ત થાય છે એમના ફેસબુક અને યુટ્યુબ ચેનલ પર. તો એને પણ અનુસરવા જેવા છે અને શ્રી ઠાકોરજી સમક્ષ પ્રસ્તુત કરવા જેવા છે, ગાન કરવા જેવા છે. આગળ વધતા
જ્યારે ગોપાલદાસનું શરીર અશક્ત થયું હતું ત્યારે ભગવાન નામ ઉચ્ચાર કરતા હતા. મદન મોહનજી હુંકાર આપતા હતા, આવી કૃપા કરતા હતા. આમ કરતા રાત્રે ગોપાલદાસને ઊંઘ આવી. ફરી ચોકી વિરામમાં પુકારતા હતા શ્રી મદન મોહનજી. ત્યારે શ્રી ઠાકોરજી પૂછતા હતા કે શા માટે પુકારે છે, હું તારી પાસે જ તો છું. ત્યારે ગોપાલદાસ કહેતા કે મહારાજ આપ કેમ જાગો છો, મારો તો પુકારવાનો સ્વભાવ પડી ગયો છે. ત્યારે મદન મોહનજી કહેતા હતા કે તારો વિરહ મારાથી સેવાતો નથી, તેથી તારું સમાધાન કરું છું. આ રીતે ગોપાલદાસ મંદિરની ચોકી કરતા હતા. ચોકનું તાળું વસાવીને ઉંબરા ઉપર જ સૂઈ જતા હતા. શરીરના સુખની ખબર પડતી ન હતી, તેથી વિરહમાં કીર્તન ઘણા ગાયા હતા. વળી આચાર્ય ચરણના જે ગ્રંથ શ્રી સુબોધિનીજી નિબંધ એટલે તત્વાર દીપ નિબંધ, શ્રી ગુસાઈજીના રહસ્ય ગ્રંથ પ્રબોધ ઇત્યાદિ, આ બધા ગોપાળદાસ અનુસરમાં જોયા કરતા હતા. સમયસર ભગવત સેવા કરતા હતા. વેપાર ધંધો લૌકિક બધું છોડી દીધું હતું. અને આના કોન્ટેક્સ્ટ માટે આપણે જો ચતુશ્લોકી વાંચે તો આપણને આનંદ રહેશે. શ્રી ગુસાઈજી ગોપાળદાસ ઉપર ખૂબ પ્રસન્ન રહેતા હતા, કારણ કે શેઠજીનો સમગ્ર પરિવાર શ્રી ઠાકોરજીની સેવામાં નિયુક્ત હતો અને ગોપાળદાસ આવી વિરહની દશામાં રહેતા હતા. એના કારણે અહીંયા વૈષ્ણવ 3 હતા, છતાંય છઠ્ઠા વૈષ્ણવની વાર્તા પૂરી કરતા આપણે આગળ વધીએ છીએ. રામદાસ સારસ્વત બ્રાહ્મણ પૂર્વમાં રહેતા હતા. રામદાસજી લીલામાં રાધા સહચરીજીના સખી, નામ છે પ્રેમ મંજરી. કુમારિકાનું જે જૂથ છે, જે યુથ છે, એમાં નિયુક્ત હતા. અને એ અનુસંધાનમાં અહીંયા આપણે આ વાર્તા જાણવાનો પ્રયત્ન કરીશું. વાર્તા નાની છે એટલે આપણે આ વાર્તાને જ આજે આપણે શ્રવણ કરશું. બીજી વાર્તાને આજે આપણે શ્રવણ નહીં કરીએ. રામદાસ સારસ્વતના પિતા પાસે દ્રવ્ય ઘણું હતું. પુત્ર હતો નહીં, તેથી સૂર્યની ઉપાસના કરી હતી. સૂર્ય પ્રસન્ન થઈને એક પુત્ર આપ્યો. સૂર્ય પુત્ર આપે એ કોઈ મોટી વાત નથી. કુંતીજીને પણ પુત્ર આપ્યો હતો, કર્ણ. ખૂબ તેજસ્વી હતો. અને સૂર્ય પુત્ર આપે ત્યારે કેવો થાય. ત્યાં કર્ણ આપ્યો હતો. અહીંયા ભગવત કૃપા થઈ, ભગવત લીલાનું અનુસંધાન હતું પૂર્વજન્મનું. તેથી રામદાસજી આવ્યા. વર્ષ 8ના થયા ત્યારે પિતા રામદાસનું લગ્ન કરાવ્યું. પિતાએ દેહ છોડ્યું. રામદાસને એક મર્યાદા માર્ગીય વૈષ્ણવનો સત્સંગ થયો હતો. પાણી હોય એમાં આપણે મીઠું નાખીએ તો એ ખારું થાય. પાણી હોય એમાં આપણે સાકર નાખીએ તો ગળ્યું થાય. પાણી હોય એમાં હળદર નાખીએ તો એ ઔષધીય થાય. પાણી હોય અને એમાં આપણે ઝેર નાખીએ તો એ વિષ થાય. આ એક જ પાણી, એને સંગ કોનો થઈ રહ્યો છે એનો વિચાર આપણે કરવો. તમારું અને મારું શરીર જેમાં જલનું તત્વ સૌથી વધારે હોય, એને કયા પ્રકારનો સંગ થવો જોઈએ એનો આપ લોકો વિચાર કરો. કુપોષણનો સંગ થવો જોઈએ, અન્નદોષનો સંગ થવો જોઈએ, વંચકોનો સંગ થવો જોઈએ, હિપોક્રેટ્સનો સંગ થવો જોઈએ, કે સત્યનો સંગ થવો જોઈએ, વૈષ્ણવનો સંગ થવો જોઈએ, ગ્રંથોનો સંગ થવો જોઈએ, ભગવદીઓનો સંગ થવો જોઈએ, ભગવદ લીલાનો સંગ થવો જોઈએ. જરા એનો આપ લોકો વિચાર કરો. સાંભળવામાં કેઝ્યુઅલ છે, લોકોને લાગશે આમાં નવું શું છે,
અપેરેન્ટલી હ્યુમન સાયકોલોજીને જ્યાં સુધી રિપીટેટિવલી વસ્તુઓ કહેવામાં આવતી નથી ત્યાં સુધી સિરિયસલી લેતા નથી, અને જો એકવાર કહેવામાં આવે છે તો એ ડેફિનેટલી એને ગમતું નથી. ધી ઓનલી રીઝન આપણે ત્યાં સત્સંગની મહિમા ઘણી રીતે કહેવામાં આવેલી છે. એક દિવસ ભગવાનને પૂછવામાં આવ્યું હતું કે આપ ક્યાં બિરાજો છો. ભગવાને જવાબ આપ્યો હતો, નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયંત્રી તત્ર તિષ્ઠામિ નારદ. નાહમ વસામી વૈકુંઠે એટલે હું વૈકુંઠમાં પણ નથી રહેતો, હું યોગીઓના હૃદયમાં પણ નથી જે મને પરમ તત્વ જાણીને મને પામવા માંગે છે. તો હું ક્યાં રહું છું? મદભક્તા યત્ર ગાયંતી, મારા ભક્તો જ્યાં મારું ગાન કરી રહ્યા છે, જ્યાં સત્સંગ કરી રહ્યા છે, જ્યાં મારું કીર્તન કરી રહ્યા છે, જ્યાં ભગવદ લીલાનું ગાન કરી રહ્યા છે, તત્ર તિષ્ઠામિ નારદ, હું ત્યાં પ્રત્યક્ષ છું, હું ત્યાં જ છું, હું ત્યાંથી ક્યાંય ગયો નથી. ઘણી વાર આપણને લાગે કે આ સત્સંગ છે એમાં શું થયું, આપણે સુતા સુતા સાંભળીએ, અનેકવિધ આકૃતિઓમાં આપણે શ્રવણ કરવાનો પ્રયત્ન કરીએ. આપણને એમ થાય આમાં સજાગર રહેવાની જરૂરત શું છે, અમે સામેવાળાને શું દેખાવાનું છે, સામેવાળાને જોવાનું તો નથી. આમાં સામેવાળા જોવે કે ન જોવે, આપણો અંતરાત્મા, આપણા અંદર રહેલો જે ભગવાન, આપણા અંદર રહેલા શ્રી ઠાકોરજી, અને તદુપરાંત શ્રી ઠાકોરજીએ નિયુક્ત કરેલા જે બધા સાક્ષીઓ છે, જેવી રીતે સૂર્ય છે, ચંદ્ર છે, ઇત્યાદિ બધી વસ્તુઓ છે, એ તો આપણે જે પણ કર્મ કરી રહ્યા છે એના પ્રત્યક્ષ દર્શન કરી જ રહ્યા છે. તો જરા આનો આપણે વિચાર કરવો જોઈએ કે સત્સંગની મહિમા કેવી છે. આગળ જતા મર્યાદા માર્ગીય વૈષ્ણવના સંગથી કહ્યું કે તીર્થ કરો, ગંગાસાગર નજીક છે એટલે ગંગાસાગર લઈ ગયા. ત્યારે ગંગાસાગરમાં નાયા, 3 દિવસ રહ્યા. ચોથે દિવસે ગંગાસાગરના કિનારે જ્યારે જમીનમાંથી રેતી કાઢી રહ્યા હતા ત્યારે એક લાલનનું સ્વરૂપ પ્રાપ્ત થયું હતું. મર્યાદા માર્ગીય વૈષ્ણવે કહ્યું કે તમે ધન્ય છો, તમને આવી રીતે પ્રાપ્ત થયા છે. આ પ્રાપ્ત થયું છે એટલે કહ્યું કે પૂજા કરજો. તમે કોઈના સેવક છો? ત્યારે કહ્યું નહીં. કહ્યું કે તમારી ઈચ્છા હોય તો હું તમને સેવક કરું. ત્યારે અહીંયા રામદાસજીએ કહ્યું કે હું સ્ત્રી સહિત વૈષ્ણવ થઈશ. ભગવાનને પુષ્ટિ જીવને પુષ્ટિ બાજુ વાળવો હોય તો પુષ્ટિ બાજુ વાળે, અને જો ભગવાનની પુષ્ટિ જીવને એ પુષ્ટિમાંથી કાઢવો પણ હોય તો ભગવાન કરી શકે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજેત. તો આ સર્વ સામર્થ્યવાન ભગવાન છે, એને કેવી અહીંયા પ્રેરણા આપી છે. એટલે જ આપણે ત્યાં કહેવાય છે કે બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય. આ બુદ્ધિ છે એના પ્રેરક ભગવાન શ્રી કૃષ્ણ છે, એવું શ્રી ગોસાઈજી લખે છે. તો અહીંયા શ્રી ઠાકોરજીએ જ આ બુદ્ધિને પ્રેરણા આપી છે અને એમ વાત ટાળી કે હું સ્ત્રી સહિત થઈશ. અને ત્યારે મર્યાદા માર્ગીય વૈષ્ણવે કહ્યું કે જેમણે દક્ષિણમાં કાશીમાં માયાવાદનું ખંડન કર્યું છે તેઓ શ્રી પુરુષોત્તમપુરી પધાર્યા છે, એમની શરણે જ આ મોટું ભાગ્ય થશે. આચાર્ય ચરણ જયારે પુરુષોત્તમપુરી પધારવાના હતા એના એક દિવસ પહેલા જ આવી ગયા. આચાર્ય ચરણે રામદાસજીને કહ્યું કે તમે ગંગાસાગરમાં ભગવત સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એ અમને દેખાડો. તમારું નામ રામદાસ છે. રામદાસ તો ચકિત થઈ ગયા, હજી તો હું હમણાં ચાલીને આવ્યો છું, કોઈને ભગવત સ્વરૂપ દેખાડ્યું પણ નથી, મહાપુરુષ છે. જ્યારે એમના પાસે વૈષ્ણવ હતા ત્યારે ત્યાં એમને પૂછ્યું, અને આ મહાપુરુષના વૈષ્ણવ કોણ હોય? તો જેવી રીતે સ્વરૂપ અને એની કાયા અને છાયા સાથે સાથે ચાલે,
એવા જ આ કાયા સ્વરૂપની છાયા શ્રી કૃષ્ણદાસ મેઘનજીને પૂછવામાં આવ્યું કે આ મહાપુરુષ એ જ છે? ત્યારે કૃષ્ણદાસ મેઘને જવાબ આપ્યો હતો, માયાવાદનું ખંડન કરનાર, ભક્તિ માર્ગનું સ્થાપન કરનાર આ શ્રી આચાર્ય ચરણ છે. તો આચાર્ય ચરણને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પૂછ્યું. આચાર્ય ચરણે કહ્યું કે ઘરે આવું એના પહેલા આપ તો સારસ્વત બ્રાહ્મણ છો, ક્ષત્રિયો સાથેનો ખાનપાનનો વ્યવહાર છે, કેમ છૂટશે? રામદાસ સારસ્વતે જવાબ આપ્યો હતો કે આપની કૃપા છે, આપ આજ્ઞા કરશો તેમ કરીશ. આપણે ત્યાં અન્ન દોષ માટે ઘણો બધો વિચાર કરવામાં આવેલો છે. રામદાસ ના ઉપર પ્રસન્ન થઈને સ્ત્રી સહિત નામ અને સમર્પણ બે પ્રકારની દીક્ષા આપી છે. અષ્ટાક્ષર અને પંચાક્ષર બે મંત્ર આપણને પ્રાપ્ત થાય. શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવીને પાઠ પર પધરાવ્યા હતા. શ્રી ઠાકોરજીનું નામ નવનીત પ્રિયાજી રાખ્યું છે, એટલે આપણને એવું લાગે કે ખાલી એક જ નવનીત પ્રિયાજી છે. પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર નામનો એક ગ્રંથ જે શ્રી ગુસાઈજીએ રચના કરી છે, શ્રી ઠાકોરજીને પુષ્ટ કરવાનો પ્રકાર છે, તેમાં શ્રી ઠાકોરજીનું નામ રાખવામાં આવે છે. તો એ નામ રાખવામાં આવે છે એનું અનુસંધાન આપણે અહીંયા લઈ રહ્યા છે. 5 રાત્રિ બિરાજીને શ્રી આચાર્ય ચરણે માર્ગની પરિપાટી શીખવાડી છે, સેવા પ્રણાલી શીખવાડી છે. હવે રામદાસજી મૂળતયા સ્વભાવ હતો એમનો અલગ. 8 પહોર અપરસમાં રહેતા હતા, જલપાન પણ અપરસમાં લેતા હતા. અહીંયા આપણને ભાવપ્રકાશમાં જાણવા મળે છે કે એમને લૌકિક કોઈકના સાથે બોલતા ન હતા, વેપાર ધંધો પણ કાંઈ ન કરતા હતા, સ્ત્રીના સંગમાંથી પણ દૂર રહેતા હતા. અહીંયા એમ કે છે કે સ્ત્રીનો સંગ છોડ્યો છે, પરંતુ સ્ત્રીનો સંગ છોડ્યો હોત તો પછી આગળ જતા એમને પુત્ર થયો જ ન હોત. તો અહીંયા એનું અનુસંધાન આપણે એવી રીતે લઈએ છીએ. ભગવત સેવા કરતા હતા, નેક પણ ઘણો હતો, દ્રવ્ય ઘણું હતું. કેટલાક દિવસમાં આ દ્રવ્ય થોડું જ બાકી રહ્યું. એનો અભિપ્રાય દ્રવ્યનો અહંકાર હતો. શ્રી ઠાકોરજીને એ જે દ્રવ્યના અહંકારનો જે અન્યાશ્રય હતો એ છોડાવવો હતો અને દીનતા પ્રગટ કરવી હતી. એના કારણે થોડો જ દ્રવ્ય બાકી રાખ્યું. હવે જરાક સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શનનો ટાઈમ આવી રહ્યો છે, તો આપ લોકોની જે ઇન્દ્રિય નિગ્રહ કરવાનો સમય આવ્યો છે. મનશ્ચંચલમ કૃષ્ણ, આ જે ચંચલ મન છે જે હમણાં સેન ફ્રાન્સિસ્કોના 12-25 જગ્યાએ દોડવાનો પ્રયત્ન કરીને નિદ્રા, તંદ્રા ઇત્યાદિ આપણને જે કરવાનો હમણાં અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે, જેના કારણે આપણને ભૂખ, તરસ, બગાસા ઇત્યાદિ બધું આવે છે, એને જરાક 10 મિનિટ કંટ્રોલ કરવાનો અવસર આવ્યો છે. પછી ભારતમાં બેઠા સવાર હોય કે આપની બેઠી સાંજ હોય, નિદ્રા, તંદ્રા ઇત્યાદિ આપણને ક્યારે પણ આવી શકે છે. તો આ સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કરવાનો સમય આવી રહ્યો છે. તો આપ લોકો ઉત્તિષ્ઠ જાગ્રત એ બે સ્થિતિમાં રહેજો. ઠાકોરજી વરાન પ્રાપ્યની બોધતા કરાવી દેશે આપણને. તો પહેલો પ્રશ્ન, શું શ્રી ઠાકોરજીને અહંકાર ગમે છે? અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણ એવ ગતિર મમ. અહીંયા જો દ્રવ્યનો અહંકાર હતો એનું ખંડન કરવા માટે અને એ અન્યાશ્રય છોડાવવા માટે હવે બે પ્રકારની આ વાત આપ લોકોને સમજાવું. પહેલી વાત, જાગૃત રહેજો.
જ્યારે બહુ ધન હોય, જ્યારે અગાધ સંપત્તિ હોય અને આપણે એમ વિચાર કરીએ કે હું કાંઈ પણ નહીં કરું છતાંય શ્રી ઠાકોરજીની સેવા કરી શકીશ, તો ઈ પ્રકારની ફિલિંગ, ઈ પ્રકારનું જે સેન્સેશન, ઈ પ્રકારનો જે થોટ પ્રોસેસ છે, એ શું વેલિડ છે? ચાલો, ઉત્તરમાં ના આવી રહ્યું છે એટલું સારું છે, ઘણા લોકો સજાગ છે. મારો બીજો પ્રશ્ન આપ લોકોને પૂછું હું. આગળ જતા રામદાસજીએ વિચાર કર્યું કે દ્રવ્યનો કંઈક ઉપાય કરવો પડશે. પૂર્વના દેશમાં કપડા જે વણાવે તો ત્યાં તાતીનનો એક આખો કોન્સેપ્ટ હતો. બેઝિકલી આજની ભાષામાં કહું તો જે વ્યાજ પર પૈસા મળતા હતા ને એ આખી પ્રણાલી હતી. ભારતમાં વ્યાજ પર પૈસા તો તમને લેફ્ટ રાઈટ સેન્ટર મળી શકે છે. મને યુએસ નું ખ્યાલ નથી, જો મળતા હોય તો મને એનલાઇટન કરજો કેવી રીતે આખી સિસ્ટમ થાય છે. this is money lenders but complete black, there's nothing white over here. તો જે વ્યાજે હવે થયું એમ, જે દ્રવ્ય હતું એ બધું વ્યાજ પર આપ્યું અને જે વ્યાજ પરથી આવ્યું એનાથી શ્રી ઠાકોરજીની સેવા કન્ટિન્યુ કરી. તો ઠાકોરજીએ પૂછ્યું કે શું મને તાતીનના વણકારે રાખ્યો છે, એટલે એમ આઈ ડિપેન્ડન્ટ ઓન ધ ઇન્ટરેસ્ટ મની? તો આ વાર્તામાંથી શીખવાનું શું છે? આઈ અન્ડરસ્ટેન્ડ, બધા પોતપોતાની એજ હોય, we all have to manage finances, which is not a doubt at all. પણ શ્રી ઠાકોરજી, is he dependent on the interest money that we are getting on regular basis? વ્યાજના પૈસે? તો જરા આનો આપ લોકોએ વિચાર કરવો જોઈએ, મારે વિચાર કરવો જોઈએ, અને આખા વૈષ્ણવ સંપ્રદાયે આ બાબત માટે વિચાર કરવાની ખૂબ 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 જરૂરત છે. ભાવ પ્રકાશમાં એ વસ્તુ જણાવી, તેનો આશય એ હતો કે ભાવ પ્રેમથી હું રહું છું. તે પેલા દ્રવ્ય પર રાખ્યો હતો, દ્રવ્ય ઘટ્યું એટલે વ્યાજ પર રાખ્યો. વણકરોનો વ્યાજ આવે તેમાંથી મારી સેવા કરી. વ્યાજનું દ્રવ્ય હીન છે, તેનાથી સેવા કરે તે પર હું કેમ રહીશ? આપણી લૌકિક સ્થિતિ માટે વ્યાજની જે ઇન્કમ આવી રહી હોય ને આપણા લૌકિક કાર્ય કરીએ એ સારું, પરંતુ શ્રી ઠાકોરજી માટે પરિશ્રમ, અને પરિશ્રમ ન થાય તો ત્યારે ભાવ. જેને સંપત્તિ હોય એ સંપત્તિના અધિષ્ઠાતા શ્રી ઠાકોરજી, અને ઈ સંપત્તિ ના વ્યાજ ઉપર આપણે શ્રી ઠાકોરજીની સેવા કરીએ તો જરા એના માટે આપ લોકોએ વિચાર કરવો જોઈએ. આ આજ્ઞા સાંભળીને રામદાસજી ચોંકી ગયા હતા. વણકાર પાસે ગયા, બધા પૈસા લઈ લીધા, કહ્યું કે મારા બાળક જેમ કે એમ થાય. ત્યારે એમ જણાવ્યું કે બાળકના વિચારથી વિરુદ્ધ હોય. કોઈ રમકડાને ક્યારેક ઊંચે બેસાડે, ક્યારેક નીચે બેસાડે, કોઈકને તોડી પાડે, તેવો પ્રભુનો સ્વભાવ. કરતુમ અકર્તુમ અને અન્યથા કરતુમ, આ તો પ્રભુ જ બુદ્ધિને પ્રેરણા આપે છે. અને આ જે અન્યાશ્રય હતો એ છોડાવવો હતો, અહંકાર હતો એનું ખંડન કરવું હતું, એના કારણે આ વસ્તુ કરવામાં આવી છે. રામદાસજી ઘરે આવ્યા અને થોડા દિવસોમાં દ્રવ્ય ખલાસ થઈ ગયું. હવે અહીંયા આપ લોકોને બીજી એક વાત કહું. સુદામાજીનું ચરિત્ર કેટલી વાર શ્રવણ કર્યું છે. અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં કથાકારોએ
એનું પેકેજિંગ છે ને એક ગરીબ બ્રાહ્મણ કરી દીધું છે. તો મને આખા સંપ્રદાયને એક પ્રશ્ન છે, જેના સખા ભગવાન શ્રી કૃષ્ણ હોય, જેને પોતાની ઇન્દ્રિયો પર વિજય પામ્યો હોય, જે પોતાનું ષટકર્મ નિષ્ઠાથી કરે છે અને જેને ભગવાનમાં ભક્તિ છે, એ વ્યક્તિ શું ખરેખર ગરીબ છે? એટલે આપણે એમ કહીએ છીએ કે જસ્ટ બીકોઝ દ્રવ્ય ન હતું એના કારણે આપણે કોને જે ભાગવતજીનો પ્રસંગ આવે છે, એક ગરીબ બ્રાહ્મણ, તો શું સુદામાજી ખાલી ગરીબ જ હતા? આ અનફોર્ચ્યુનેટ છે આ વસ્તુને, અને બ્રાહ્મણનો આખો પરસેપ્શન ગરીબ કરવામાં આવી દીધો છે. અને અનફોર્ચ્યુનેટ પાર્ટ એનો બીજો કે આપણે એઝ અ સંપ્રદાય બ્રાહ્મણને ગરીબ કોન્સેપ્ટ બેસાડી દીધો છે. જે બ્રાહ્મણ દાન લે છે એ બ્રાહ્મણે દાન દેવું પણ પડે છે. તો આપ લોકોને એવું લાગતું હોય ને કે ખાલી બ્રાહ્મણ દાન લે એનું કામ જ છે ખાલી દાન લેવાનું, આઈ એમ સોરી ટુ સે, થોટ પ્રોસેસ સાવ ખોટો છે. અને જે બ્રાહ્મણ એમ જ વિચારતો હોય ને કે ખાલી મારાથી દાન લેવાય છે, એનો પણ થોટ પ્રોસેસ સાવ ખરાબ છે. અને બ્રાહ્મણ છે ને દ્રવ્યથી શોભાતો નથી, બ્રાહ્મણ પોતાના તપથી શોભાય છે. એના પાસે જપનું બળ હોય, ભગવત સેવાનું અલૌકિક સામર્થ્ય હોય, પાઠ હોય, જ્ઞાન હોય, દીનતા હોય અને તત્પરતા હોય. આવા અનેક ગુણોથી સુશોભિત થાય ને તો એને લાલ કલરના વસ્ત્ર, કાળા કલરના વસ્ત્ર, પીળા કલરના વસ્ત્ર અને હરા કલરના વસ્ત્ર અને 25 જાતના કલરના વસ્ત્રો અને અમુક જાતની આકૃતિઓ ને આભૂષણો ઇત્યાદિ ધારણ કરવા પડતા નથી. એનું તેજ, એનું આભૂષણ, એનું તેજ, એનું દ્રવ્ય, એનું તેજ, એ જ એની જાગૃતતાની નિશાની. આ છે કંઈક બ્રાહ્મણનું સ્વરૂપ. જેમાં દેવતાઓનું વાસ કરે છે એ આ બ્રાહ્મણ. પણ એ બ્રાહ્મણ કોણ? તો પોતાના ષટકર્મો અને ષટધર્મોને નિભાવનાર એ. અને એમાં જો કે વૈષ્ણવ હોય એટલે તો ભગવત કૃપા હોય કે જ્યારે એ જનોય અને વૈષ્ણવની કંઠી બેવને નિભાવીને આગળ ચાલે. લૌકિક વૈદિક કાર્યમાં આસક્ત પણ ન હોય અને છતાંય ભગવત ભક્ત હોય. તો જનરલી આપણને એવું થાય કે વૈદિક વૈદુષ્યમાં ઇત્યાદિમાં આસક્તિ વધારે હોય, પણ આ તો ઠાકોરજીની કૃપા. ઘણા વૈષ્ણવો, બ્રાહ્મણ વૈષ્ણવો શ્રી આચાર્ય ચરણના વૈષ્ણવો છે. ગુસાઈજીના પ્રસંગોમાં પણ ઘણા બધા વૈષ્ણવોનો આવે છે. નાગજી ભટ્ટ ફોર અ મેટર ઓફ ફેક્ટ. ભટ્ટ એટલે શું થાય? રામદાસજી ઘરે આવ્યા એક દિવસે, ત્યારે હવે રામદાસજીએ એવું શરૂ કર્યું કે બીજે જગ્યાએથી પૈસા ઉધાર પર લેવાનું શરૂ કર્યું. એક જગ્યાએથી લીધું, ત્યાં એને ક્રિટિસાઇઝ કરવામાં આવ્યું, તો બીજી બાજુથી લઈને એમને આપવા ગયા, અને એવી રીતે આખો પ્રોસેસ ચાલતો રહ્યો. હવે એક દિવસ એટલું બધું દેવું થઈ ગયું હતું કે સાંભળીને ખૂબ દુઃખ થયું હતું રામદાસજીને. એક દિવસ શ્રી ઠાકોરજીએ રામદાસજીનું રૂપ લેવું, વાણિયાને બધું દેવું ચૂકવી દીધું, ઉપરથી 100 રૂપિયા આપી દીધા અને પોતાના શ્રી હસ્તે શ્રી રામદાસજીનું નામ લખી નાખ્યું. રામદાસજીનું દુઃખ ન સેવાયું હતું, એના કારણે શ્રી ઠાકોરજીએ આવું કાર્ય કર્યું હતું. કદાચિત દ્રવ્ય સંબંધી જો ગર્વ હોય તો પુષ્ટિમાર્ગીય ફળ ન મળે, દાસભાવ જતો રહે. એના કારણે શ્રી ઠાકોરજીએ પોતાના સેવકનો દાસભાવ બચાવવા માટે આવી લીલા કરી. એક દિવસ રામદાસજી વૈષ્ણવ બોલાવવા આવ્યા હતા, એમની સાથે નીકળ્યા હતા. વાણિયાની દુકાન આગળથી નીકળ્યા ત્યારે એવો વિચાર કર્યો કે આ મને ટોકશે,
ત્યારે વાણિયાએ વિચાર કર્યો કે નજર ચુકાવીને આટલે ગઈ રહ્યા છે કારણ કે મેં એમને પહેલા ટોક્યો છે. ત્યારે વાણિયો રામદાસજી આગળ આવ્યો, પગે પડ્યો કે મારું કમનસીબ છે કે મારા દુકાન પાસેથી આપ જાઓ છો પણ છતાંય મને જોઈ નથી રહ્યા. તો ત્યારે કીધું કે 100 રૂપિયા વધારે મૂક્યા હતા આપે. રામદાસજીએ કહ્યું કે હું પછી આવીશ અને વાત કરીશ. વૈષ્ણવને ત્યાં ગયા. એના પહેલા મનમાં વિચાર કર્યો કે શ્રી ઠાકોરજીની લીલા હશે. જોયું ત્યારે હિસાબ કાઢવાની કીધું. ત્યારે જોયા શ્રી ઠાકોરજીના હસ્તાક્ષર છે અને ચૂપ રહીને નીકળી ગયા. વિચાર કર્યો કે ઘરમાં રહેવા જેવું નથી, નોકરી કરવાની જરૂરત છે. તેનું કારણ એ, જો ઘરમાં રહીએ અને આવી રીતે આપણે પૈસા ઉપાડતા રહીએ તો શ્રી ઠાકોરજીને શ્રમ થાય. ઘોડો લીધો, હથિયાર બાંધી નોકરી કરવા લાગ્યા. પ્રયાગમાં આવ્યા હતા. ખાડ જે જલપાન અને બીડા ઇત્યાદિ હતા, ભગવત પ્રસાદ હતો, એ હવે અપ્રસ વિના લેવા લાગ્યા. તો પેલો જે અપ્રસનો પણ અહંકાર હતો એ શ્રી ઠાકોરજી અહીંયા દૂર કરાયો છે. આ અપ્રસનો અહંકાર આપણને આગળ જતા ભણાવશે. પછી એક દિવસ પછી બન્યું એમ હતું કે રામદાસજી પ્રયાગથી અડેલ આવ્યા હતા શ્રી આચાર્ય ચરણના દર્શન માટે. તે 5 કપડા પહેરી હથિયાર બાંધી દંડવત કર્યા. વળી આચાર્ય ચરણે કહ્યું કે તમે ધન્ય છો. જે વૈષ્ણવ પાસે બેઠા હતા એમને વિચાર કર્યો અને પૂછ્યું કે મહારાજ ધન્ય શા માટે છે? આમની તો અપ્રસે છૂટી ગઈ છે. તો આચાર્ય ચરણે છતાંય કીધું, સિપાહીઓમાં રહ્યો છો, હથિયાર બાંધ્યા છે. ત્યારે આચાર્ય ચરણે કહ્યું ધન્ય છે આપને. શ્રી ઠાકોરજીને શ્રમ કરાવતા નથી એના કારણે કહ્યું. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, સરખી ધીરજ રાખો છો એના કારણે અહીંયા શ્રી આચાર્ય ચરણ એવું કહે છે. પહેલા તો આ સુરાનો માર્ગ છે, કાયરનું કામ નથી. પુષ્ટિમાર્ગીય ધર્મ નિભાવવો. પહેલી વસ્તુ તો વફાદાર રહેવું. આપણે સર્વભાવ ઇત્યાદિ શબ્દોને જ્યારે સમજીએ છીએ તો ત્યાં સર્વાત્મ ભાવ સમજીએ છીએ. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાદિપ. તો ત્યાં સર્વભાવ જ્યારે શ્રવણ કરીએ છીએ તો એમાં પતિ પુત્ર ઇત્યાદિ ભાવ પણ પ્રગટ થાય છે. સ્વામીનો પણ ભાવ પ્રગટ થાય છે. તો વિચાર કરો, અહીંયા એક વ્યક્તિ પતિ અને પુત્ર બેઉને સંભાળવા માટે પ્રયત્ન કરે છે. તો જ્યારે આ રિવર્સ થાય ત્યાં તો અનેકવિધ વ્યક્તિઓ છે અને એક વ્યક્તિ એને સંભાળવાનો પ્રયત્ન કરે છે. અહીંયા એક જ પરમ તત્વ જ્યારે પિતા, પતિ, પુત્ર, સ્વામી ઇત્યાદિ બધાનો રોલ પ્લે કરી રહ્યા હોય ત્યારે એ સર્વ સામર્થ્ય ભગવાન શું ન કરી શકે. તો અહીંયા વિચારી આવ્યો, માથે દેવું થયું હતું, ધીરજ નહોતી છોડી. શ્રી ઠાકોરજીમાં મન રહ્યું હતું એના કારણે હૃદયમાં ચિંતારૂપી કષ્ટ નહોતો થયો. જ્યારે શ્રી ઠાકોરજીએ આ દ્રવ્ય છોડાવ્યું ત્યારે મનમાં પ્રસન્નતા ન થઈ અને ત્યારે ચાકરી કરવાનું કામ શરૂ કર્યું. પોતાની દીનતા પ્રગટ કરી અને આના કારણે શ્રી આચાર્ય ચરણે કહ્યું કે એમનો જે આશય છે એ ખૂબ સુંદર હતો. એક દિવસ શ્રી આચાર્ય ચરણના પાસે દ્વાર આગળ એક ખાડો હતો. પોતે નાવા સ્નાન કરવા પધાર્યા હતા ત્યારે કહ્યું કે હજી ખાડો પુરાયો નથી. આટલું કહી આપ તો શ્રી યમુનાજીમાં સ્નાન કરવા પધાર્યા ત્યારે બધા વૈષ્ણવો ખાડો પૂરવા લાગ્યા. રામદાસજી એક મોટો ટોપલો લઈને લયા. ત્યાં સુધીમાં ખાડો પૂરી દીધો, જમીન બરાબર કરી દીધી હતી. અને શ્રી આચાર્ય ચરણ જયારે પધાર્યા ત્યારે રામદાસજીને ખાડો પોરતા જોયું ત્યારે કહ્યું કે રામદાસ તમે ધન્ય છો. બીજી વાર કહ્યું. ભાવ પ્રકાશમાં સાંભળવા મળે છે જે અન્ય વૈષ્ણવો હતા એમને તો કપડા ઉતારી
એક ધોતિયું પહેરીને આખો ખાડો સીધો કર્યો હતો, જબકે રામદાસજીએ જે આખા વેશભૂષા ધારણ કરેલી હતી એ વેશભૂષામાં જ આખો ખાડો પૂરી દીધો હતો. અને એમાં પાછળનો વિચાર એ હતો, સિપાહીપણામાં લાજ શરમ રાખવા જેવી નથી, ભગવત સેવા છે અને આ પરમ ભાગ્ય છે કે મને આ સેવા આપી છે. એ વિચારીને તરત ને તરત જ જે શ્રી ઠાકોરશ્રીમાં આચાર્ય ચરણે આજ્ઞા આપી હતી એ કર્યું. પછી રામદાસજી એક વર્ષ ખૂબ સુંદર દ્રવ્ય કમાઈને પાછા આવ્યા, સારી રીતે સેવા કરવા લાગ્યા. શ્રી ઠાકોરજી આપણી ધીરજની પરીક્ષા કરે છે અને જે શ્રી ઠાકોરજીને જે ભાવથી બિરાજવું છે, જે વૈભવથી બિરાજવું છે, જે સ્થિતિમાં બિરાજવું છે, એની કૃપા આપણને શ્રી ઠાકોરજી જ કરે છે. આગળ જતા વાર્તા પ્રસંગ ત્રીજામાં સ્ત્રીને પૂછ્યું કે સ્ત્રીએ કહ્યું કે આપ બીજા લગ્ન કરો. તેનું કારણ એ કે સ્ત્રીને રામદાસના હૃદયમાં અભિપ્રાયની ખબર ન હતી. એવું વિચાર કર્યું કે મારાથી રાજી નથી તો આપ બીજા લગ્ન કરો તો પુત્ર થાય. રામદાસજીએ કહ્યું કે મને પુત્રની ઈચ્છા નથી. તમને છે? હા, મને પુત્રની ઈચ્છા છે. રામદાસજીએ કહ્યું ભલે ત્યારે તો આપ નવનીત પ્રિયાજીને પુત્રના ભાવથી સેવા કરો. ફરી એ જ આજ્ઞા ચતુશ્લોકીના સર્વદા ભાવેન શબ્દમાં આપણને આનું અનુસંધાન પ્રાપ્ત થાય છે. એની ટીકા વાંચે તો આપણને આનંદ આવે. હવે ઘણા લોકોને થાય અહીંયા સાદું વંચાતું નથી અને ટીકા વાંચવાની વાત કરો છો. જુઓ, શેઠ પુરુષોત્તમ દાસજીની વાર્તા યાદ કરજો. You are not old enough. Age is just a number in your brain. પછી હવે 85 પણ કેમ નો? અમારા વિનોદીની વાત છે, એમની એજ છે, પણ જયારે ફોન પર વાત કરે છે ને ત્યારે લાગતું નથી કે એમની ઉંમર એટલી મોટી હશે. એવું લાગે કે 16 વર્ષનું બાળક વાત કરી રહ્યું છે. જો તત્પર હોઈએ ને, અંદર અંદર હોવો જોઈએ, એ ઉલ્લાસ હોવો જોઈએ, એ આનંદ હોવો જોઈએ, એ શ્રી ઠાકોરજી માટેની પ્રીતિ હોવી જોઈએ. જો એ હોય તો પછી રતિર વિઠ્ઠલેશ, મતિર વિઠ્ઠલેશ, ગતિર વિઠ્ઠલેશ ઇત્યાદિ તો થવાનું જ છે આપણા માટે. તો કહ્યું કે ભલે જેમ ખાનપાનથી લૌકિકમાં પુત્રને લાડ લડાવો છો, એના બદલે અલૌકિકમાં લાડ લડાવો, તમારો મનોરથ પૂર્ણ થશે. થોડા દિવસોમાં પુત્ર થયો. રામદાસજીનું મન અલૌકિકતામાં હતું, તેથી એમને બાળકની અલગથી જરૂરત ન હતી. છતાંય સ્ત્રીએ શ્રી ઠાકોરજીની ભગવત બાળભાવથી સેવા તો કરી, પરંતુ પુત્ર પ્રાપ્તિની કામના પણ હતી. રામદાસનું મન ક્યારેક લૌકિક કામનાઓમાં ન લાગ્યું. એના કારણે શ્રી આચાર્ય ચરણ પ્રસન્ન થયા હતા અને શ્રી ઠાકોરજીએ કૃપા કરવાના માટે સ્ત્રીને પુત્ર પણ પધરાવ્યો અને અંતે વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ, આપણા વંશમાં સદૈવ હરિની ભક્તિ બની રહે એવી વિજ્ઞપ્તિથી આ આચાર્ય ચરણની જે સેવકની વાર્તા છે એનો આપણે અહીંયા વિરામ લઈએ છે. મન મના ભવ મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ, મામય વશ્યસી સત્યમ તે પ્રતિજ્ઞાને પ્રિયોસી મે. ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં આ શ્લોક આવે છે. મારામાં મન રાખનાર, મારો ભક્ત થા, મને નમસ્કાર કર, તું મને પ્રિય છે, તેથી તારી પાસે સત્ય પ્રતિજ્ઞા કરું છું કે તું મને જ પામીશ. હવે આ જયારે આવું અશ્યોરન્સ શ્રી ઠાકોરજી આપણને આપતા હોય તો આપણને આનાથી બીજું વધારે શું જોઈએ છે. આજની વાર્તાનો વિરામ આપણે અહીંયા લઈશું. હિંડોળાના દિવસો ચાલી રહ્યા છે. હવે ગિરિરાજજી, કુંજ, યમુનાજી ઇત્યાદિના ક્રમ આવશે. સાથે સાથે જન્માષ્ટમીની બધાઈ પણ બેસી ગઈ છે. દિવસમાં એક બધાઈ કીર્તન તો આપણે લોકોને ત્યાં આવતું જ હોય છે. જન્મદિન લાલ કો ફિર આયો અને પલ્લાના કીર્તનોમાં ભાગ્ય કી કહી ન જાય, યશોદા તેરે ભાગ્ય કી કહી ન જાય, એવા આ ભાગ્યના વર્ધક, ભાગ્યના અનુગ્રહ કરનાર
कोटि कंदर्प लावण्य एवा भगवान श्री गोकुलचंद्र कृष्णचंद्र व्रजराज व्रजेश्वर इत्यादि नामोથી सुशोभित एवा गोपाल गोपनंदन व्रज आनंद एवा व्रजराज श्री कृष्णचंद्रना જે ઉત્સવ છે એની આગમની બધાઈ બેઠી છે, એના માટે આપ લોકોને બધાઈ એ કહીને આજની વાણીને શ્રી રામદાસ સારસ્વતજીના શ્રી નવનીત પ્રિયાજીના શ્રી ચરણમાં સમર્પિત કરી વિરમું છું. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.